હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિ ચાલુ કરીશું। બરાબર, તો તમારા આ 2 વર્ષ ધોરણ 11 અને ધોરણ 12 દરમિયાન ભૌતિક વિજ્ઞાન નામના વિષયમાં તમે ઘણી બધી ભૌતિક રાશિઓ પરથી પસાર થશો, તેનું માપન પણ કરશો અને તેમને ચોક્કસ એકમથી તમે સંબોધિત પણ કરશો। તો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આવનારા બધા જ ટોપિક માટે। બરાબર, એટલે તમને દરેક ભૌતિક રાશિ શું છે એ ખબર હોવી જોઈએ, તેનું સૂત્ર આવડતું હોવું જોઈએ, તેનું માપન કઈ રીતે થાય છે અને તેને કયા એકમથી દર્શાવવામાં આવે છે। આટલી બેઝિક માહિતી તમારી પાસે 100% હોવી જ જોઈએ। બરાબર, તો તમને આગળના ટોપિકમાં ક્યારેય પ્રોબ્લેમ થશે નહીં। બરાબર, પછી કોઈ પણ દાખલો હોય તેનો તમારો આન્સર આવતો હશે તો પણ છેલ્લે એકમ લખવો અનિવાર્ય બનશે। બરાબર, જો તમે એક્ઝામમાં એકમ આવતો હોય અને લખવો ભૂલી ગયા તો ત્યાં પણ તમારો અડધો માર્ક કપાશે। બરાબર, તો સ્ટાર્ટ કરીએ પહેલો ટોપિક, ભૌતિક રાશિ। બરાબર, સાવ સિમ્પલ ડેફિનેશન છે, જુઓ। જે રાશિનું માપન થઈ શકે તે રાશિને ભૌતિક રાશિ કહે છે। જે રાશિનું માપન થઈ શકે, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો હું કહું દળ, લંબાઈ, સમય, કદ, ઘનતા, બળ, દબાણ, પ્રવેગ, આ બધી જ રાશિ એવી છે કે જેનું તમે માપન કરી શકો છો। મતલબ આ બધી ભૌતિક રાશિ છે। બરાબર, સામે હું એમ લઉં ગુસ્સો, બરાબર, પછી સુખ, દુઃખ, બરાબર, જે કંઈ હોય તે, આ બધી ભૌતિક રાશિ ના કહી શકાય, કેમ કે આપણે આ બધી વસ્તુઓને માપી શકતા નથી। કોઈ મને ક્વેશ્ચન પૂછે કે તમને કેટલો ગુસ્સો આવે છે, તો હું એને એક ચોક્કસ અંક વડે દર્શાવી શકું નહીં। બરાબર, તો આ ભૌતિક રાશિઓ નથી। જેનું માપન થઈ શકશે એ તમામ ભૌતિક રાશિ છે। કોઈ ચોક્કસ સંખ્યા વડે તમે દર્શાવી શકો માપન, તો એ ભૌતિક રાશિ છે। હવે જોઈએ એકમ। તો કોઈ રાશિના પ્રમાણિત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે। પ્રમાણિત કેમ કીધું? પ્રમાણિત એટલે આપણે પહેલેથી નક્કી કરેલો અને એક ચોક્કસ માપ હોય તો આપણે કહી શકીએ કે એ એકમ છે। ધારો કે હું કહું કે લંબાઈનો એકમ મીટર છે, તો હું 1 મીટર છે એ પ્રમાણિત માપ છે। પછી એ ઇન્ડિયામાં હોય, બ્રિટનમાં હોય કે અમેરિકામાં હોય, બધી જગ્યાએ સેમ હશે। 1 મીટરની જે લેન્થ છે એ સેમ હશે, એટલે આપણે પ્રમાણિત કરેલું માપ છે આ। બરાબર, હવે હું અહીંયા કહું કે દળ ભૌતિક રાશિ હતી, સમજો દળ છે એ ભૌતિક રાશિ હતી, તો કિલોગ્રામ છે એ શું બનશે? તેનો એકમ બનશે। એટલે કોઈ પણ રાશિનું માપન, ધારો કે હું આવી રીતે દર્શાવું કે દળ 2 કિલોગ્રામ છે, તો આ દળ છે એ શું બનશે? ભૌતિક રાશિ। આ કિલોગ્રામ શું બનશે? એકમ। એટલે આ થઈ ભૌતિક રાશિ, આ થયો એકમ અને આ થશે સંખ્યા। બરાબર, કે માપનમાં આવેલ નંબર। બરાબર, હવે ઘણી વખત પ્રોબ્લેમ એ થાય છે કે તમે અત્યારે વ્યવસ્થિત ધ્યાન ના આપો તો તમને એ જ નહીં ખબર હોય કે કઈ ભૌતિક રાશિ છે અને કયો એકમ છે। જેમ કે ઘણી વખત મારે ક્લાસમાં પણ એવું બને છે કે હું સપોઝ પૂછું કે ચલો ભાઈ ઊભા થાવ અને બળનો એકમ શું છે? બરાબર, હું પૂછું બળનો એકમ શું છે, તો મને આન્સર મળે F। હવે એ તો આપણે બળને દર્શાવેલી સંજ્ઞા છે, ખરેખર બળનો એકમ શું છે? ન્યૂટન। પણ ખબર જ ના હોય ને કે ન્યૂટન છે એને એકમ કહેવાય, તો પ્રોબ્લેમ થાય। એટલે ખાસ યાદ રાખવાનું કે ભૌતિક રાશિ શું છે, બરાબર, અને એકમ શું છે, આ બંને વચ્ચેનું જે અંતર છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ। હવે હું એમ કહું કે લંબાઈ છે એ 5 મીટર છે, તો અહીંયા લંબાઈ છે એ ભૌતિક રાશિ બનશે, મીટર છે તે એકમ, અને આ 5 છે એ માપનમાં આવેલ અંક। ક્લિયર? ચલો, તો હવે બધી ભૌતિક રાશિ છે તેના એકમો તમને લગભગ ખબર જ હશે। બરાબર, એટલે અત્યારે આપણે વધારે ચર્ચા નથી કરતા। સમય છે તો એના માટે સેકન્ડ, બરાબર, વિદ્યુત પ્રવાહ છે તો એમ્પિયર, આવી રીતે ઘણા બધા આગળ આપણે ડિસ્કસ કરવાના જ છીએ। અત્યારે થોડીક બેઝિક વ્યાખ્યાઓ જોતા જઈએ। હવે આગળ વધીએ
મૂળભૂત ભૌતિક રાશિઓ. હવે અત્યારે આપણે જે સૌથી પહેલો જે ટોપિક હતો તે શું હતું? ભૌતિક રાશિ સમજ્યા ખાલી, કે જેનું માપન થઈ શકે તે ભૌતિક રાશિ. તે ભૌતિક રાશિમાં પાછા ભાગ પડશે. તો મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય? તો જુઓ, માપનના પાયામાં આવતી એવી ભૌતિક રાશિઓ કે જે અન્ય ભૌતિક રાશિઓથી સ્વતંત્ર છે તેમને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. હવે સમજો કે ધારો કે હું એમ કહું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શેનાથી બને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધારો કે હું લંબચોરસનું ક્ષેત્રફળ લઉં તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ લંબાઈ છે એ શું થઈ ગઈ? કે એક મૂળભૂત ભૌતિક રાશિ થઈ. બરાબર? કેમ? કેમ કે હવે લંબાઈ માટે તમે અલગ સૂત્ર નહીં લેવા જાઓ, એ ડાયરેક્ટ તમે તેનું શું કરશો? માપન કરશો. પણ ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ છે એ લંબાઈ અને પહોળાઈ એટલે કે આ બે રાશિઓ પર આધાર રાખે છે. તો આ આધારિત છે એટલે આને મૂળભૂત ભૌતિક રાશિ કહી શકાય નહીં. ક્લિયર? આવી રીતે આપણે આગળ જોઈએ હજુ પણ. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઘનતા. તો ઘનતા બરાબર શું છે? સૂત્ર દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ આપણે લઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો સમજો કે આ દળ છે, બરાબર, એ બેઝિક છે, અને લંબાઈ લો, પહોળાઈ લો કે ઊંચાઈ લો, એક પ્રકારની તો લંબાઈ જ છે. માપન તો તમે મીટરમાં જ કરવાના ને. તો આ દળ અને લંબાઈ બંને કેવી થઈ ગઈ? મૂળભૂત ભૌતિક રાશિ. પણ ઘનતાને હું મૂળભૂત ભૌતિક રાશિ કહી શકું નહીં, કેમ કે એ દળ અને લંબાઈ બંને પ્રકારના પરિમાણ પર આધારિત છે. ક્લિયર? એટલે જે સાવ બેઝિક હશે કે જે બીજી રાશિઓથી દર્શાવવી જરૂરી નહીં બને, એ બધી રાશિને તમે કહેશો મૂળભૂત ભૌતિક રાશિ. બરાબર? મૂળભૂત ભૌતિક રાશિને અન્ય કોઈ રાશિ વડે દર્શાવવાની જરૂર રહેતી નથી. ઓકે, હવે આવશે મૂળભૂત એકમો. તો પહેલાં મૂળભૂત ભૌતિક રાશિનું લિસ્ટ બનાવી લઈએ. તો આપણે જે ધ્યાનમાં લીધેલ છે, હવે જે આવવાની છે તે દળ હશે, લંબાઈ, સમય, બરાબર, વિદ્યુત પ્રવાહ, તાપમાન છે, દ્રવ્યનો જથ્થો છે અને જ્યોતિ તીવ્રતા. બરાબર? આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ છે. બરાબર? મૂળભૂત એકમ જુઓ. મૂળભૂત ભૌતિક રાશિઓના માપનમાં વપરાતા એકમોને મૂળભૂત એકમો કહે છે. એટલે કે આ દરેક મૂળભૂત રાશિઓ છે તેના એકમ હશે. જેમ કે દળ લઉં તો કિલોગ્રામ, લંબાઈ લઉં તો મીટર, સમય લઉં તો સેકન્ડ, વિદ્યુત પ્રવાહ તો એમ્પિયર, તાપમાન છે તો કેલ્વિન, દ્રવ્યોનો જથ્થો તો મોલ અને જ્યોતિ તીવ્રતા તો કેન્ડેલા. તો આ બધા જે એકમો છે, જેટલા તમને આ બ્લુ કલરથી દેખાય છે એકમો, આ બધા મૂળભૂત એકમો છે. ક્લિયર એટલું? હવે પાછા આગળ વધીએ. હવે આવશે સાધિત ભૌતિક રાશિ. હવે તમને ધીરે ધીરે ખબર પડી હશે કે આ વાત ક્યાં જઈ રહી છે. તો પહેલાં આપણે ભણ્યા ભૌતિક રાશિ, તેના પાછા આપણે બે ભાગ પડશે. હવે એક તમે ભણી ગયા મૂળભૂત ભૌતિક રાશિ, હવે તમે ભણી રહ્યા છો સાધિત ભૌતિક રાશિ. ભૌતિક રાશિના બે ભાગ પડશે, મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. આવી રીતે એકમ છે એના પણ બે ભાગ પડશે, મૂળભૂત એકમ અને સાધિત એકમ. જે રાશિ હશે તેના એકમ પણ હશે. તો મૂળભૂત ભૌતિક રાશિ હશે તો તેના મૂળભૂત એકમો હશે, સાધિત ભૌતિક રાશિ હશે તો તેના સાધિત એકમો હશે. ક્લિયર? તો સાધિત ભૌતિક રાશિની વ્યાખ્યા જુઓ. મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવતી ભૌતિક રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. જેમ કે હું વાત કરું કે ઘનતા, હમણાં જ આપણે જોયું ઉદાહરણ. તો ઘનતા બરાબર તમે જોયું હતું દળ ભાગ્યા કદ, અને દળ ભાગ્યા કદ આપણે લીધું હતું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ દળ અને આ લંબાઈ, અને આ પણ લંબાઈ જેવા જ છે, પહોળાઈ અને ઊંચાઈ. બરાબર? તો
આ બધી હતી મૂળભૂત ભૌતિક રાશિઓ, સૂત્રમાં આવતી હતી. આ તેના પરથી આપણે શું બનાવ્યું? ઘનતા નામની રાશિ. તો આ રાશિ કેવી બની ગઈ? સાધિત રાશિ. બરાબર. હું ધારો કે બોલું વેગ, તો વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. હવે સ્થાનાંતર એ એક પ્રકારની શું થઈ ગઈ? લંબાઈ. અને સમય તો નીચે છે જ. હવે લંબાઈ અને સમય આપણે જોયું મૂળભૂત રાશિ છે. તો મૂળભૂત રાશિની મદદથી શું બન્યું? તો કે વેગ. તો વેગ શું બનશે? સાધિત રાશિ. ક્લિયર આટલું? તો આવી રીતે સાધિત રાશિઓના પણ આપણે ઉદાહરણ જોઈએ તો આપણને ઘણા બધા ઉદાહરણ મળી રહેશે. જેમ કે શરૂઆત કરીએ અહીંથી કંઈક. ક્ષેત્રફળ, કદ, પછી લઈએ આપણે હમણાં ઉદાહરણ લીધું તે ઘનતા, બરાબર. વેગ પ્રવેગ લઈ લો, દબાણ, બરાબર. દબાણ લીધા પહેલાં આપણે લઈ લઈએ બળ. પહેલાં બળ, દબાણ, કાર્ય, બરાબર, ઉર્જા. આ બધી રાશિઓ કેવી બનશે? તો કે સાધિત રાશિઓ. કેમ કે તેમને મૂળભૂત ભૌતિક રાશિ પરથી બનાવવામાં આવેલ છે. એવી રીતે સાધિત એકમો મૂળભૂત એકમો પરથી મેળવવામાં આવેલ એકમોને સાધિત એકમો કહે છે. સમજો, મૂળભૂત એકમો પરથી બનાવવામાં આવેલ એકમોને સાધિત એકમો કહે છે. જેમ કે આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ, બળ. સાધિત ભૌતિક રાશિ હતી ને, બળ. તો બળ F બરાબર સૂત્ર હતું આપણી પાસે MA. યાદ છે ને? દળ ગુણ્યા પ્રવેગ. ફાધર ઇક્વલ ટુ માં. બરાબર. તો એમ આપણને ખબર છે. પ્રવેગ શેમાંથી બને છે? તો કે વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. બરાબર ને? વેગનો ફેરફાર છેદમાં સમયગાળો. હવે સમજો તો કે આ કિલોગ્રામ થશે. વેગનો એકમ શું હોય? મીટર પર સેકન્ડ. અને સમયગાળાનો એકમ સેકન્ડ. એટલે આખો એકમ શું બન્યો? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઇન શોર્ટ, બળનો એકમ જે છે તે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર મળ્યો. બરાબર. અને આ જે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એને આપણે શું નામ આપેલું છે? ન્યૂટન. તો આ ન્યૂટન એ એકમ કેવો થયો? તો ન્યૂટન એકમ છે એ સાધિત એકમ ગણાય. કેમ? કેમ કે આ ન્યૂટન છે એ મૂળભૂત એકમો પરથી બનાવેલ છે. મૂળભૂત એકમો કયા કયા? કિલોગ્રામ, મીટર અને સેકન્ડ. બરાબર. અહીંયા જુઓ, તમને દેખાય છે ને? કિલોગ્રામ, મીટર અને સેકન્ડ પરથી આપણે શું બનાવ્યું? ન્યૂટન નામનો એકમ. તો ન્યૂટન એ સાધિત એકમ ગણાશે. એવી રીતે હું ધારો કે ઘનતા લઉં તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળનો એકમ કિલોગ્રામ, કદનો મીટર ક્યુબ. તો ઘનતાનો એકમ થયો કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ એકમ પણ સાધિત એકમ ગણાય. કેમ? કેમ કે તે બે મૂળભૂત એકમ પરથી બનેલો છે, કિલોગ્રામ અને મીટર. આટલું ક્લિયર છે? તો અહીં આપણી પાસે જો સાધિત રાશિઓ છે તેના સાધિત એકમો જોઈએ તો મીટર સ્ક્વેર ક્ષેત્રફળ માટે, કદ માટે મીટર ક્યુબ, ઘનતા માટે કિલોગ્રામ પર મીટર ક્યુબ, વેગ માટે મીટર પર સેકન્ડ. જો સાધિત જ ગણાય કેમ કે મીટર અને સેકન્ડ બે અલગ અલગ મૂળભૂત એકમો પરથી બનેલ છે. આ મીટર પર સેકન્ડ સ્ક્વેર. બળ માટે ન્યૂટન, દબાણ માટે પાસ્કલ, કાર્ય માટે જૂલ અને ઉર્જા માટે પણ જૂલ. તો આ બધા એકમો કેવા ગણાશે? સાધિત એકમો. ક્લિયર? હવે આગળ વધીએ. એકમ પદ્ધતિઓ. તો માપન માટે આપણે કઈ પદ્ધતિ ધ્યાનમાં લેવી, બરાબર, તે આપણે પહેલેથી અલગ અલગ કન્ટ્રીમાં નક્કી કરેલું હતું. સ્ટાર્ટ કરીએ. મૂળભૂત ભૌતિક એકમોના માપ અને તેમની જરૂર મુજબની લઘુત્તમ સંખ્યાના સંદર્ભમાં જુદી જુદી એકમ પદ્ધતિઓ સમયાંતરે અમલમાં આવી. જેમ કે સમજો, ઘણી બધી સિસ્ટમ હતી. પહેલી સિસ્ટમ આપણે લઈએ CGS સિસ્ટમ. તો અહીં તમને શું દર્શાવવામાં આવે છે સમજો. પહેલો જે એકમ છે એ મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈનો છે. બીજો એકમ છે તે મૂળભૂત ભૌતિક રાશિ દળનો છે. અને ત્રીજો છે તે મૂળભૂત ભૌતિક રાશિ સમયનો છે. તો CGS પદ્ધતિમાં લંબાઈ માટે એકમ હતો સેન્ટીમીટર,
દળ માટે ગ્રામ અને સમય માટે સેકન્ડ. FPS પદ્ધતિ આ બ્રિટિશ પદ્ધતિ છે. તો લંબાઈનો એકમ હતો ફૂટ, દળનો એકમ પાઉન્ડ અને સમયનો એકમ સેકન્ડ. MKS પદ્ધતિમાં તો મીટર કિલોગ્રામ સેકન્ડ. જો આ નામ જ છે, CGSમાં C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ. FPSમાં F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ અને S એટલે સેકન્ડ. MKSમાં મીટર કિલોગ્રામ સેકન્ડ. MKSA એ આની જ એક આ જ સિસ્ટમ છે, પણ જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ ઉપયોગમાં લેવાનું ચાલુ કર્યું ત્યારે એક નવો એકમ એમાં ઉમેરાયો, એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ તો હતું જ, સાથે એમ્પિયર ઉમેરાયો. બરાબર. અને પાંચમી સિસ્ટમ આપણે સમજવાની છે SI સિસ્ટમ. તેમાં કુલ 7 આવા મૂળભૂત એકમો છે જેની ચર્ચા હવે આપણે કરીશું. કેમ કે SI એકમ પદ્ધતિ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પામેલ છે, એટલે આપણે એને હવે ડિટેલમાં સમજીશું. બરાબર. આટલા નામ યાદ રાખી લેવાના છે જુદી જુદી એકમ પદ્ધતિના: CGS સિસ્ટમ, FPS, MKS, MKSA અને પછી SI. CGSમાં નામ પ્રમાણે તમારે આગળ વધવાનું સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, FPS તો ફૂટ પાઉન્ડ સેકન્ડ, MKS તો મીટર કિલોગ્રામ સેકન્ડ અને MKSA તો મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર. ઓકે. હવે સમજીએ આપણો મેઇન ટોપિક આજનો, SI પદ્ધતિ. તો SI પદ્ધતિ માટે સ્ટાર્ટિંગમાં થોડુંક ઇન્ટ્રોડક્શન લખેલું છે, શું છે એ સમજીએ. હાલમાં માપન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે SI પદ્ધતિ અપનાવવામાં આવેલ છે. SI એકમ પદ્ધતિ એટલે શું સમજો. ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. ઇંગ્લિશમાં આપણે કહીએ આનું તમે એક્સપાન્શન જુઓ તો ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. બરાબર. ફ્રેન્ચ ભાષામાં SIનું પૂરું નામ થશે સિસ્ટીમ ઇન્ટરનેશનાલે ડી યુનિટ્સ. બરાબર. એટલે ફ્રેન્ચ ભાષા પરથી શોર્ટ ફોર્મ બનેલું છે SI. ઇંગ્લિશ પ્રમાણે કરશો તો SI મેચ નહીં થાય. જુઓ, I અને S આવે છે. બરાબર. ફ્રેન્ચ પ્રમાણે આ બનશે SI યુનિટ સિસ્ટમ, સિસ્ટીમ ઇન્ટરનેશનાલે ડી યુનિટ્સ. SI પદ્ધતિમાં કુલ 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ થાય છે, જે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. હવે આ કોષ્ટક તમારે આખું યાદ રાખવાનું છે. બરાબર. તો મૂળભૂત ભૌતિક રાશિ આપણે એક બાજુની કોલમમાં છે, બીજી બાજુ એકમ છે, પણ એકમમાં પાછા આપણે 2 ભાગ પાડી દીધા છે, નામ અને સંજ્ઞા. તો જુઓ, લંબાઈ માટે મીટર. બરાબર. લંબાઈ એ ભૌતિક રાશિ છે અને તેનો એકમ છે એ શું છે? મીટર. તેની સંજ્ઞા આવશે સ્મોલ m. દળ તો કિલોગ્રામ, તેની સંજ્ઞા આવશે સ્મોલ kg. સમય તો સેકન્ડ, તેની સંજ્ઞા આવશે સ્મોલ s. વિદ્યુત પ્રવાહ તો એનો SI એકમ થશે એમ્પિયર અને એ કેપિટલ A આવશે. થર્મોડાયનેમિક તાપમાનમાં તો એનો એકમ થશે કેલ્વિન. જો તાપમાન છે ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ, ઘણા બધા એકમોમાં માપી શકાય, પણ કેલ્વિન છે એ SI એકમ પદ્ધતિમાં સ્વીકૃતિ પામેલ છે. શા માટે એ તમે થર્મોડાયનેમિક નામના ચેપ્ટરમાં જ ભણવાના છો. તો કેલ્વિન અને તેના માટે સંજ્ઞા આવશે કેપિટલ K. દ્રવ્યનો જથ્થો તો મોલ, તેની સંજ્ઞા આવશે સ્મોલ MOL. અને જ્યોતિ તીવ્રતા તો કેન્ડેલા, તેની સંજ્ઞા આવશે સ્મોલ CD. ઓકે. હવે અહીંયા એક નજર કરો તો તમને બધા એકમો છે, સમજો, તમને બધા એકમો છે સ્મોલ લેટર્સમાં દેખાશે. ખાલી આ એમ્પિયર અને કેલ્વિન આ 2 કેપિટલમાં છે, બાકી બધું જુઓ સ્મોલમાં છે. તો અહીં એ પણ યાદ રાખવાનું છે કે SI એકમ પદ્ધતિમાં જો કોઈ એકમ કોઈ સાયન્ટિસ્ટના નામ પરથી બનેલ હોય તો એ નામ આખું લખવું હોય તો આખું સ્મોલમાં, એટલે કે એમ્પિયર લખવું હોય તો આવી રીતે લખવું પડે, અથવા સંજ્ઞા લખવી હોય તો ફર્સ્ટ લેટર કેપિટલ બનશે. જેમ કે હું બોલું પાસ્કલ લખવું છે તો હું આવી રીતે લખી શકું આખું સ્મોલમાં, અથવા તો P કેપિટલ અને સ્મોલ a કરું તો આ બંને રાઈટ ગણાશે. ફર્સ્ટ લેટર કેપિટલ થશે જો સંજ્ઞામાં લખવું હોય તો. તો અહીં જો એમ્પિયર અને કેલ્વિન આ 2 વૈજ્ઞાનિકના નામ છે, અને વૈજ્ઞાનિકના નામ પરથી એકમ બનેલ છે એટલે તેમની સંજ્ઞા છે તેમાં પહેલો અક્ષર કેપિટલ હોય. હવે છે એક જ અક્ષર એટલે કેપિટલ છે. બરાબર. પણ પાસ્કલની જેમ જો 2 અક્ષર હોત સંજ્ઞામાં તો પહેલો અક્ષર કેપિટલ, બીજો સ્મોલ થશે. ક્લિયર? એવી રીતે જૂલ છે તો JOULE આપણે આખું સ્મોલ લખવું પડે,
અને સંજ્ઞાથી દર્શાવવું હોય તો કેપિટલ જે લખવું પડે. અહીંયા તમે સ્મોલ જે કરો તો ચાલે નહીં, એ એકમ છે એ રોંગ ગણાશે. બરાબર, તો આ બધું યાદ રાખવાનું છે. હવે આ ટેબલ યાદ કરવા માટે આપણે એક કામ કરીએ. હું થોડુંક આવી રીતે દર્શાવું છું તમને, તો તમે સ્ક્રીનશોટ લઈ શકો. આખું ટેબલ એક સાથે દેખાય છે તમને, તો તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્ક્રીનશોટ લઈને એક જગ્યાએ લખી લેજો, તો તમને યાદ રાખવામાં થોડું સરળતા રહેશે. ક્લિયર? તો આ થયા 7 મૂળભૂત રાશિઓ અને તેમના એકમો. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. ને મોટા ભાગના દાખલાઓમાં તમને કદાચ બીજી કોઈ એકમ પદ્ધતિમાં કોઈ રાશિ આપેલી હોય તો મોટા ભાગે તમારે પહેલાં એને એસઆઈમાં કન્વર્ટ કરવી પડશે. જેમ કે તમને લંબાઈ આપેલી હોય 10 સેન્ટીમીટર, પણ દાખલામાં યુઝ કરો ત્યારે તમારે લેવું પડે 0.1 મીટર. બરાબર, તો તમને પહેલાં એ ખબર હોવી જોઈએ ને એસઆઈ એકમ પદ્ધતિમાં લંબાઈનો એકમ મૂળભૂત છે તે મીટર છે. ઓકે, આવી રીતે બધા યાદ રાખી લેજો. હવે આગળ વધીએ પૂરક ભૌતિક રાશિઓ અને પૂરક એકમો. હવે પૂરક શા માટે? 7 જે હતી તેની સાથે ભેગી જ કરી દેવી હતી ને, અલગથી શા માટે આપી? તો અત્યારે જે તમને 7 આપી છે એ બધાના કંઈક ને કંઈક પરિમાણ છે. લંબાઈ છે, દળ છે, સમય છે, વિદ્યુત પ્રવાહ, બધાના પરિમાણ છે. હવે તમે જોશો તેમાં આપણે એક ઉદાહરણ લઈએ, ખૂણો, સમતલ કોણ. હવે ખૂણો બરાબર આપણે 10મા ધોરણ સુધી આટલું ભણી ગયા, ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ શું છે? એક પ્રકારની લંબાઈ જ છે, એટલે આપણે શેમાં માપન કરીશું? મીટરમાં. અને ત્રિજ્યા પણ એક પ્રકારની લંબાઈ થઈ, એ પણ માપન શેમાં કરીશું? મીટરમાં. મીટર મીટર કેન્સલ, તો શું થઈ જશે? એકમ રહિત થશે. તો આ પરિમાણ રહિત છે. હવે સમજો કે આવી રીતે હું એક ચાપ લગાવું તો આ એ બી ચાપ થઈ. બરાબર, આ એ થી બી સુધી ચાપ થઈ અને આ બિંદુ કેન્દ્ર બન્યું ઓ, અને આ ત્રિજ્યા આપેલી છે, અને અહીંયા બને છે ખૂણો થીટા. તો થીટા બરાબર મારે ચાપ ભાગ્યા ત્રિજ્યા લખવું પડે. પણ હવે આનું કોઈ પરિમાણ નથી, એકમ રહિત છે. બરાબર, હવે એનો મતલબ એ તો નથી કે તે ભૌતિક વિજ્ઞાનમાં જરૂરી નથી. ખૂણો દર્શાવવો ખૂબ જ જરૂરી છે. બરાબર, અને તેને બીજી કોઈ મૂળભૂત રાશિ વડે તો દર્શાવી શકાતો છે નહીં. એટલે એસઆઈ એકમ પદ્ધતિમાં 2 પૂરક રાશિઓ વધારાની આપવામાં આવી. બરાબર, આપણે કેમ એક્ઝામમાં તમે મેઇન સપ્લિમેન્ટરી ભરતા હો ત્યારે એ પેજ પૂરા થઈ જાય ત્યારે એક પુરવણી લો, સેમ એવી રીતે આ ટેબલ છે અને ટેબલ સાથે એક પુરવણી આપેલી છે તમને કે 2 વધારાની ભૌતિક રાશિ તમારે યાદ રાખવાની છે, જેને નામ આપવામાં આવ્યું પૂરક ભૌતિક રાશિ. તેમાં કયા કયા આવશે? 2, સમતલ કોણ અને ઘન કોણ. સૌથી પહેલાં સમતલ કોણ સમજીએ તો એ આ છે 2Dમાં. બરાબર, કે 2 આપણે બિંદુઓ છે તેના વચ્ચે આપણે આવી રીતે કંઈક ચાપ મારીએ છીએ. ધારો કે એ અને 2 બિંદુ વચ્ચે ઓને કેન્દ્ર લઈ તમે ચાપ મારો છો આ ત્રિજ્યાની. બરાબર, તો આવી રીતે જે ખૂણો બનશે તે બનશે સમતલ કોણ. અહીંયા જે બને છે તે સમતલ કોણ. બીજો ઘન કોણ છે. ઘન કોણ સમજો કે એક આખું ક્ષેત્રફળ હોય, અને એક બિંદુથી આખી ક્ષેત્રફળની ચાપ લાગતી હોય આવી રીતે. બરાબર, તો અહીંયા જે આ ખૂણો બને, બરાબર, એ ઓમેગા કહીશું, એ બનશે ઘન કોણ. ઇન શોર્ટ સમતલ કોણ છે એ એક સમતલમાં હશે અને ઘન કોણ છે એ એક સમતલમાં નહીં હોય પણ બહાર આવતો હશે. બરાબર, પેલું 2D ગણાશે, 2 ડાયમેન્શન, આ 3 ડાયમેન્શનમાં હશે. બરાબર, તો બંને વસ્તુ સમજીએ. સમતલ કોણને આપણે દર્શાવીશું થીટાથી, ઘન કોણને ઓમેગાથી. સમતલ કોણનો એસઆઈ એકમ થશે રેડિયન, ઘન કોણ માટે સ્ટીરેડિયન. રેડિયનને તમે સંજ્ઞાથી દર્શાવશો RAD, સ્ટીરેડિયનને SR થી, તેમાં S કેપિટલ રાખશો. સંબંધ શું છે? તો સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થશે, જ્યારે ઘન કોણ બરાબર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. બરાબર, હવે જો બંને પરિમાણ રહિત છે, કેમ કે અહીંયા મીટરના છેદમાં મીટર કેન્સલ થઈ જશે,
અને અહીં ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ છે એટલે ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર થાય તો ત્રિજ્યાનો પણ મીટર એટલે મીટર સ્ક્વેર કેન્સલ. ટૂંકમાં સમતલ કોણ અને ઘન કોણ બંને પૂરક એકમો પૂરક રાશિઓ એવી છે કે જેમને કોઈ પરિમાણ નથી, બરાબર, છતાં પણ તેમને દર્શાવવી ઘણી વખત અત્યંત જરૂરી બને છે. તો હવે મૂળભૂત ભૌતિક રાશિઓ થઈ ગઈ, મૂળભૂત ભૌતિક એકમો થઈ ગયા, પૂરક ભૌતિક રાશિઓ થઈ ગઈ, પૂરક એકમો થઈ ગયા, બરાબર. એસઆઈ એકમ પદ્ધતિમાં આટલી વસ્તુ તમારે ફોલો કરવાની છે. હવે ઘણા બધા નિયમો પણ છે તો એ સમજી લઈએ, ખાલી ડિસ્કસ કરી લઈએ એટલે તમે ધ્યાનમાં રાખો. સપોઝ કિલોગ્રામ એકમ છે તો હું કિલોગ્રામ એકમ એક્ઝેક્ટ સ્મોલ કેજી જ લખીશ, બરાબર. હું કેપિટલ કે સ્મોલ જી ના કરી શકું, સ્મોલ કે કેપિટલ જી ના કરી શકું, કે અને જીની વચ્ચે ડોટ ના મૂકી શકું, બરાબર. જેવી રીતે દર્શાવવામાં આવેલ છે ટેબલમાં એક્ઝેક્ટ એ રીતે તમારે દર્શાવવો પડશે, બરાબર. ઓકે, બીજી વાત કે કોઈ એક ભૌતિક રાશિ છે, ધારો કે હું લઉં કદ. હવે આનો એકમ શું થાય છે? મીટર ક્યુબ. તો આ ભૌતિક રાશિને અનુરૂપ પછી કોઈ પણ આકાર માટે તમે કદ મેળવશો તો હંમેશા એકમ શું બનશે? મીટર ક્યુબ. જેમ કે આપણે લઈએ ગોળો, તો ગોળાના કદનું સૂત્ર શું છે? 4/3 પાય આર ક્યુબ. હવે સમજો 4/3 અને પાય આ તો એક સંખ્યા છે, તેનો કોઈ એકમ હોય નહીં. આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યાને શેમાં મપાય? મીટરમાં, અને તેનો ઘન આવી ગયો મીટર ક્યુબ. આવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ લઉં. ધારો કે હું લઉં સમઘન, તો સમઘન માટે કદનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈનો એકમ થાય મીટર, બીજી લંબાઈ છે મીટર જ થશે, તો આ થઈ ગયો મીટર ક્યુબ, બરાબર. આવી રીતે લઉં લંબઘન, તો લંબઘન માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈને તમે મીટરમાં માપશો, પહોળાઈને પણ મીટરમાં માપશો, કેમ કે એક પ્રકારની લંબાઈ જ છે, અને ઊંચાઈને પણ મીટરમાં માપશો, મીટર ક્યુબ. ધારો કે હું લઉં નળાકાર, તો નળાકાર માટે કદનું સૂત્ર શું થશે? પાય આર સ્ક્વેર એલ. તો હવે પાય શું છે? પાછી એક સંખ્યા 3.14, તેનો કોઈ એકમ હોય નહીં. આર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર થશે, અને લંબાઈનો પાછો મીટર જ થશે. ટૂંકમાં કોઈ પણ પ્રકારનો આકાર લઈ લો, કદનો એકમ તમને શું મળશે? મીટર ક્યુબ, બરાબર. આવી રીતે તમારે બધી ભૌતિક રાશિઓ માટે સમજવાનું છે. હવે પ્રોબ્લેમ ઘણી વખત થાય જ છે. જેમ કે હું કોઈ સ્ટુડન્ટને પૂછું કે બળનો એકમ શું, તો ઘણી વખત તરત બોલી દેશે કે ન્યૂટન. પછી હું પૂછું કે ઘર્ષણ બળનો, તો પાછા વિચારવા બેસે, બરાબર. આવું કરવાનું નથી તમારે. ઘર્ષણ બળ છે એક પ્રકારનું બળ જ છે, તો એકમ શું થશે? ન્યૂટન જ થશે. હું એમ કહું ગુરુત્વાકર્ષી બળ, તો ન્યૂટન, બરાબર. વિદ્યુત ચુંબકીય બળ, તો ન્યૂટન. કોઈ પણ પ્રકારનું બળ હશે, એકમ શું આવશે? ન્યૂટન, એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે, બરાબર. ઓકે, આવી રીતે ઉર્જાની વાત કરીએ તો ઉર્જાનો એકમ છે જૂલ. તો એ કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, ગતિ ઉર્જા લઈ લો, સ્થિતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, બરાબર. કોઈ પણ ઉર્જા લો, ઉષ્મા ઉર્જા, બધાનો એકમ શું થશે? એસઆઈ એકમ જૂલ થશે, બરાબર. એટલે સમાન પરિમાણવાળી ભૌતિક રાશિના બધાના એકમ લગભગ સમાન થશે. પરિમાણ તો ના કહી શકીએ, પણ સમાન પ્રકારની ભૌતિક રાશિના, બરાબર. બીજી વસ્તુ કે સમાન પરિમાણવાળી ભૌતિક રાશિઓનો તમે સરવાળો કરી શકો. જેમ કે હું દળ હોય એ હું કિલોગ્રામમાં માપું છું, લંબાઈ છે એ મીટરમાં માપું છું, બરાબર. તો હું આવું ક્યારેય નહીં કરી શકું 15 કિલોગ્રામ વત્તા 30 મીટર. આ સરવાળાનો જવાબ હું લાવી શકું નહીં. કેમ? કેમ કે એકનું પરિમાણ છે એ દળનું હતું અને બીજાનું પરિમાણ છે તે લંબાઈનું હતું. તો બે અલગ અલગ પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓનો તમે સરવાળો કે બાદબાકી કરી શકો નહીં, બરાબર. હા, હું આ ના કરી શકું, પણ હું આવું કરી શકે. 15 કિલોગ્રામ પ્લસ 5 ગ્રામ, આ હું કરી શકું છું. શા માટે? વિચારો.
તો કે અહીં એકમ અલગ અલગ છે પણ પરિમાણ તો બંનેના દળના જ છે ને, બંને દર્શાવે તો દળ જ છે. પછી એકમો અલગ અલગ હોય તો પણ હું સરવાળો કરી શકીશ. કેવી રીતે? તો આ 15 કિલોગ્રામ એઝ ઇટ ઇઝ રાખીશ અને 5 ગ્રામ છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી દઈશ એટલે 0.005 પાછું કિલોગ્રામ બની ગયું. હવે બંને કિલોગ્રામ થઈ ગયા તો હું સરવાળો કરી શકું 15.005 કિલોગ્રામ. ટૂંકમાં સમાન પરિમાણ હોય પછી એકમ અલગ અલગ હશે તો તમે સરવાળો બાદબાકી કોઈકને કોઈક રીતે કરી શકશો. ક્લિયર? એટલે આ વાત એક યાદ રાખવાની છે કે અસમાન પરિમાણ હોય તો તમે સરવાળો બાદબાકી કરી શકો નહીં. હા, અસમાન પરિમાણનો ગુણાકાર કરી શકો. જેમ કે હું આવું કરી શકું 15 કિલોગ્રામ ગુણ્યા 5 મીટર. તો આનો આન્સર શું આવશે? 75 કિલોગ્રામ ઇન્ટુ મીટર. ક્લિયર? એક બેસ્ટ એક્ઝામ્પલ લઈએ. આપણે ભણી ગયા છીએ ગતિના નિયમો ધોરણ 9માં. તો આપણે કંઈક આવું સૂત્ર હતું સ્થાનનું, યાદ હોય તો, કે x બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. તેમાં x શું છે? સ્થાન. તો શેમાં આપણે દર્શાવતા? મીટરમાં. તો અહીંયા જોઈએ utનો એકમ શું થાય છે. ચલો, u એટલે પ્રારંભિક વેગ. વેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ. અને સમયનો સેકન્ડ. અહીંયા જોઈએ 1/2નો તો કોઈ એકમ હોય નહીં. પ્રવેગનો શું થશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સમયનો સેકન્ડ, પણ સમયનો વર્ગ આપેલ છે એટલે સેકન્ડ સ્ક્વેર થશે. જુઓ, અહીંયા સેકન્ડ સેકન્ડ કેન્સલ, અહીંયા સેકન્ડ સ્ક્વેર કેન્સલ. ટૂંકમાં અહીંયા તમે જોશો તો ડાબી બાજુ જોશો તો એકમ તમને શું દેખાય છે? મીટર. તો જમણી બાજુ પણ જુઓ સમાન ભૌતિક રાશિઓનો સરવાળો થયેલ છે. ક્લિયર? એટલે બરાબરની બંને બાજુઓએ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતી હશે. ક્લિયર એટલું? અત્યારે જે તમે ભણ્યા છો તે પારિમાણિક સૂત્રો જ્યારે ભણીશું ત્યારે ફરીથી રિપીટ થવાનું છે. એટલે થોડું ઘણું કદાચ ન સમજાયું હોય કે થોડું ઘણું તમારે ધ્યાનની બહાર રહી ગયું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. એ આગળ આપણે પાછા રિપીટ કરવાના છીએ. હવે જે આવે છે તે ખાસ સમજજો. એકમો બનાવવા કઈ રીતે? તમારે પોતે તમારા એકમો બનાવતા શીખવું પડશે. જેમ કે આપણે સ્ટાર્ટ કરીએ તો હું સૌથી પહેલાં ધારો કે લઉં છું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળનો એકમ શું છે? તો મેં તમને કીધું તેમ કોઈ પણ આકારનું ક્ષેત્રફળ હોય બધાનો એકમ તો સમાન જ હોય. તો તમારે જાતે જ વિચારી લેવાનું કે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય. તો ક્ષેત્રફળનું સૂત્ર થશે, કોઈ પણ લઈ લો, ચલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો મીટર ઇન્ટુ મીટર એટલે આપણને ક્ષેત્રફળનો એકમ મળી ગયો મીટર સ્ક્વેર. આવી રીતે કદ હોત તો કોઈ પણ સૂત્ર લઈ લો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘનનું. તો એ મીટર ઇન્ટુ મીટર શું બની જશે? મીટર ક્યુબ. હવે ધારો કે હું કહું વેગ. તો વેગનું સૂત્ર શું છે? ચલો, વેગ માટે વેગનું સૂત્ર શું હતું? તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. ચલો, સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર. સ્થાનાંતરનો એકમ થશે મીટર. એક પ્રકારનું અંતર જ છે. અને છેદમાં સેકન્ડ. આવી રીતે હું કહું પ્રવેગ. ચલો, પ્રવેગનું સૂત્ર શું હતું? તો પ્રવેગનું સૂત્ર હતું વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે સમજો, વેગમાં થતો ફેરફાર એટલે શું? તો વેગની બાદબાકી, અને બાદબાકી સમાન પરિમાણની જ થાય એટલે મીટર પર સેકન્ડ જ હશે. અને નીચે શું આવશે? સમયમાં સેકન્ડ. એટલે આવી રીતે એકમ બનશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ. બરાબર. હવે લઈએ બળ. ચલો, તો બળ માટે તમે સૂત્ર ભણી ગયા છો F બરાબર ma. તો m અને ડાયરેક્ટ એકમ જ લખીએ કેમ કે એનો તમને ખબર છે. એનો હમણાં જ આપણે સાબિત કર્યો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બળનો એકમ થયો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સમજો કે આટલો મોટો એકમ છે વારંવાર બોલવો એ આપણા માટે થોડું ઇઝી નથી. એટલે આ એકમને આપણે એક નામ આપી દીધું ન્યૂટન. વૈજ્ઞાનિક ન્યૂટનના નામ પરથી. બરાબર.
હવે ધારો કે હું લઉં દબાણ, તો દબાણ માટે તમે સૂત્ર ભણી ગયા છો, દબાણ P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. હવે બળનો એકમ શું છે? ન્યૂટન. ક્ષેત્રફળનો શું છે? મીટર સ્ક્વેર. તો ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેરને આપણે પછી નામ આપી દીધું પાસ્કલ. બરાબર? એટલે દબાણ છે તેનો SI એકમ બનશે પાસ્કલ. ચલો પાસ્કલ શેનો બનેલો છે પાછા જોઈએ. તો પાસ્કલ બને છે ન્યૂટન પર મીટર સ્ક્વેર પરથી. પાછું ન્યૂટન શેનાથી બનેલું હતું? તો કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર પરથી. જુઓ અહીંયા કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરને આપણે શું કીધેલું હતું? ન્યૂટન. તો અહીંયા ન્યૂટન બનેલો છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરથી, અને નીચે પાછું મીટર સ્ક્વેર તો છે જ, એટલે કિલોગ્રામ છેદમાં મીટર બચશે અને સેકન્ડ સ્ક્વેર. તો આવી રીતે તમે સાધિત એકમોને મૂળભૂત એકમોના સ્વરૂપમાં દર્શાવી શકો. તો પાસ્કલ એટલે શું થશે? કિલોગ્રામ પર મીટર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? ઓકે, આ દબાણ થયું. હવે લઈએ કાર્ય. તો કાર્યનું સૂત્ર આપણે ભણી ગયા હતા 9મા ધોરણ સુધી. એ બળ ગુણ્યા સ્થાનાંતર હતું. જોકે હવે એ સૂત્ર તમે સદિશ ને એ બધું ભણશો પછી કદાચ થોડુંક બદલાશે, તેમાં થોડો કેવો ફેરફાર છે. સૂત્ર જ છે, થોડો ફેરફાર હશે. તો બળનો એકમ થાય ન્યૂટન અને સ્થાનાંતરનો મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર શું બની ગયું? જૂલ. ન્યૂટન ઇન્ટુ મીટરને આપણે નામ આપી દીધું વૈજ્ઞાનિક જૂલના નામ પરથી. બરાબર? તો હવે જૂલ શેનાથી બનેલ છે? તો ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર શેનાથી બનેલ છે? તો ન્યૂટન બનેલ છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. તો આ બનશે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરથી. ચલો હવે ઉર્જા જોઈએ. ઉર્જામાં આપણે કોઈ પણ ઉર્જાનું સૂત્ર લઈએ. ધારો કે હું લઉં ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? હાફ mv સ્ક્વેર. હવે એમનો એકમ શું થાય? કિલોગ્રામ. વીનો શું થાય? મીટર પર સેકન્ડ. તો વર્ગ આપેલો છે તો વર્ગ કરી દઈએ. તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. સમજો હવે કે ગતિ ઉર્જાનો એકમ છે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એ તો આપણી પાસે અહીંયા પણ હતો, તો તેની જગ્યાએ હું પાછું શું લખી શકું? જૂલ. એટલે હું અહીંયા લખી દઈશ જૂલ. ટૂંકમાં હવે ખબર પડી આપણને કે ઉર્જાનો અને કાર્યનો એકમ સમાન છે, જૂલ. હવે એવું નથી કે ગતિ ઉર્જા, ધારો કે હું લઈ લઉં સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા U બરાબર આપણી પાસે સૂત્ર શું હતું? mgh. હવે m એટલે કિલોગ્રામ થશે, દળનો એકમ થશે કિલોગ્રામ. g શું છે? તો કે ગુરુત્વ પ્રવેગ, અને પ્રવેગનો એકમ શું હોય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને h શું છે? ઊંચાઈ. ઊંચાઈનો એકમ શું હોય? મીટર. તો આ પણ બન્યું કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અને કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરને આપણે શું કહી શકીએ? જૂલ. એટલે ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, કાર્ય હોય, બધાનો એકમ શું થશે? જૂલ. ક્લિયર છે? જૂલ બરાબર શું લખી શકાય? તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો જૂલ બરાબર લખી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર. આવી રીતે હજુ એક વસ્તુ લઈએ આપણે, લઈએ પાવર. તો પાવર શું છે? કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. એટલે કાર્યના છેદમાં સમય. કાર્યનો એકમ શું થશે? જૂલ. હમણાં જ જોયું, સમયનો સેકન્ડ. તો જૂલ પર સેકન્ડને પાછું આપણે એક વૈજ્ઞાનિકના નામ પરથી આપી દીધો, એકમનું નામ વોટ. બરાબર? વોટમાં પણ યાદ રાખજો, તમારે ખાલી W કરવો હોય તો કેપિટલ, અને આખું નામ લખવું હોય તો સ્મોલ. બરાબર? નિયમ પ્રમાણે વૈજ્ઞાનિકના નામ પરથી કોઈ એકમ હોય અને આખું નામ લખવું હોય તો આખું સ્મોલમાં લખવાનું, પણ જો સંજ્ઞા દર્શાવવી હોય તો એ સંજ્ઞાનો પહેલો અક્ષર છે એ કેપિટલ કરવાનો. ક્લિયર? ઓકે, તો આવા ઘણા બધા સૂત્રો છે. જો સૂત્ર નહીં આવડતું હોય તો તમે એકમો ક્યારેય નહીં મેળવી શકો. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે આપણી સૂત્ર. તો હવે પછી નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધીમાં તમે મેક્સિમમ તમારી ટેક્સ્ટબુકમાં જેટલા સૂત્રો આવેલા છે તેમાં મેક્સિમમ જેટલા યાદ રહી શકે તેટલા યાદ રાખવાની કોશિશ કરો. તેના એકમો બનાવવાની કોશિશ કરો. જાતે પ્રેક્ટિસ કરશો તો જ આ બધું યાદ રહેશે. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધીમાં તમે આવા ઘણા બધા સૂત્રોની પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ.